ભાવનગર જિલ્લામાં ડુંગળી પકાવતા ખેડૂતો પાયમાલ થયા છે। ખેડૂતોએ ડુંગળીના પાક પર રોટાવેટર ફેરવી દીધું છે। ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો પરેશાન થયા। ઘોઘા તાલુકાના કુકડ ગામના ખેડૂતોને ભાવ નથી મળી રહ્યો, જેના કારણે આખરે કંટાળી ખેડૂતોએ આ નિર્ણય લીધો છે। તો ડુંગળીના ભાવ તળિયે પહોંચતા ખેડૂતો હાલ બેહાલ બન્યા છે। તો ભાવનગર જિલ્લામાં દર વર્ષે ડુંગળીનું મબલખ ઉત્પાદન થાય છે। ડુંગળીની નિકાસ પર છૂટ આપવા માટે ખેડૂતોએ માંગ પણ કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોનલાઈન પર છે। પાર્થ, ભાવનગર જિલ્લામાં ડુંગળીના પાક પકવતા ખેડૂતો અત્યારે પાયમાલ થયા છે, શું વિગતો? જો ભાવનગર જિલ્લામાં ખેડૂતોને પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, કારણ કે સમગ્ર રાજ્યનું 45% વાવેતર ડુંગળીનું માત્ર ભાવનગર જિલ્લામાં થતું હોય છે। તેવામાં ઘોઘા તાલુકાનું કુકડ ગામ આવેલું છે કે જ્યાં મહેન્દ્રસિંહ ગોહિલ નામના વ્યક્તિ છે, જે ખેડૂત છે, તેમને 7 વીઘાના વાવેતરની અંદર લોટાવેટર મશીન ફેરવી દીધું હતું। તેનો રોષ એવો હતો કે હાલ જે મહુવા માર્કેટિંગ યાર્ડ અને ભાવનગર માર્કેટિંગ યાર્ડ આવેલું છે કે જ્યાં 75 રૂપિયાથી લઈને 280 રૂપિયા સુધીનો મણનો ભાવ ડુંગળીનો મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને આ ભાવ પોસાય તેમ નથી અને ખેડૂતોની મજૂરી પણ ન નીકળે તેવી આ ભાવ છે તે ખેડૂતોને મળી રહ્યો છે, જેના કારણે આ જે 7 વીઘાના જે વાવેતર કર્યું હતું તેમાં રોટાવેટર મશીન ફેરવી દીધું હતું। 75,000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો, 4 મહિના રાત દિવસ મહેનત કરી હતી। ત્યારબાદ જો પણ ખેડૂતોને પોષણક્ષમ ન ભાવ મળે તો ખેડૂતોનો આ આક્રોશ છે અને ભાવનગર જિલ્લામાં જે મહુવા માર્કેટિંગ યાર્ડ આવેલું છે કે જ્યાં અન્ય જિલ્લામાંથી અને ભાવનગર જિલ્લામાંથી ખેડૂતો ડુંગળી લઈને આવતા હોય છે, પરંતુ જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિ બની છે, એક તરફ કમોસમી માવઠું અને બીજી તરફ પૂરતા ભાવ નથી મળતા, તેના કારણે આ ખેડૂતો પોતાની વેદના ઠાલવી રહ્યા છે। ચોક્કસથી પાર્થ, માહિતી બદલ આભાર।